નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 4માં રીડ નંબર 1 જેનું નામ છે માઇન્ડ, બોડી અને મેડિસિન, એટલે કે તન, મન અને ઔષધિઓ. મેડિસિન એટલે કે દવા અથવા તો ઔષધિઓ, અને માઇન્ડ એટલે કે મગજ, બોડી એટલે કે શરીર. તો આજે આપણે ખૂબ જ સુંદર સરસ મજાનું જે માઇન્ડ, બોડી અને મેડિટેશન, એટલે કે આપણે આપણા જે શારીરિક માનસિક રોગનો કેવી રીતે ઈલાજ કરવો, તેમજ આપણે જીવન છે તે કેવી રીતે જીવવું જોઈએ તેનું અહીંયા ખૂબ જ સુંદર રીતે છે તે દ્રષ્ટાંત રજૂ થયેલું છે, જે આપણે ભણીશું અને આપણે આપણા જીવનમાં છે તેનો પણ છે તેનો પ્રારંભ છે તે કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અત્યારે ખ્યાલ હશે કે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, એટલા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ ફરજિયાત છે. શા માટે? તો કે ભાઈ, કોરોના વાયરસના જે બેક્ટેરિયા હોય છે તે બેક્ટેરિયા આપણી અંદર પ્રવેશે નહીં, એટલા માટે. તો અત્યારના આધુનિક જમાનામાં છે તે તમને ખ્યાલ હશે કે અત્યારના ખોરાકો છે, અત્યારના જે વાતાવરણ છે, પ્રદૂષણ છે, તેના કારણે માણસનું જે આયુષ્ય છે તે દિવસે ને દિવસે ઘટી રહ્યું છે, અને દિવસે ને દિવસે નવા નવા રોગો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. આપણને ખ્યાલ પણ ન હોય ને એવા રોગો અત્યારે છે તે ઘણા બધા છે તે પોતે દરેક માણસને જોવા મળે છે. માણસને છે તે માનસિક તેમજ શારીરિક બંને પ્રકારની શાંતિ હોય તો એવા અમુક લોકો જ હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો અભ્યાસ કરીએ. તેમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે કે ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. એટલે કે આપણે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી. અહીંયા છે ઓબ્ઝર્વ એટલે કે ધ્યાન રાખવું અથવા તો નિર્દેશન કરવું. ડિફરન્ટ એટલે કે અલગ અલગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે દુનિયા છે તે આવડી મોટી છે, કેટલા બધા લોકો છે તે દુનિયામાં વસવાટ કરતા હોય છે, પરંતુ દરેક લોકોના જે ફેસ હોય છે તે અલગ અલગ હોય છે. તેમના થકી તેમની ઓળખાણ છે તે થાય છે. એવું કહેવામાં આવે છે કે દુનિયામાં છે તે 7 પ્રકારના જે લોકો હોય છે તેમના ફેસ સેમ હોય છે, પરંતુ આપણે તો ક્યાંય આપણા જેવા લોકો હોય છે તે જોયા હોતા નથી. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી. અર્થાત આપણા બધાના સ્વભાવ છે, આપણા બધાના શરીર છે, બધાની વિચારસરણી છે તે દરેકની અલગ અલગ હોય છે. ત્યારબાદ આગળ છે કે ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. એટલે કે દરેક લોકો હોય છે તે અલગ અલગ હોય છે, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. એટલે કે દરેક લોકો હોય છે તે અલગ અલગ રીતે હોય છે, શારીરિક રીતે અને માનસિક રીતે. ઘણી બધી રીતે જે લોકો હોય છે તે જુદા જુદા પ્રકારના હોય છે. તો તમને ખબર હશે કે દરેક લોકોની મેન્ટાલિટી હોય છે તે અલગ અલગ હોય છે, દરેક લોકોની વિચારવાની ક્ષમતા, દરેક લોકોની વાતચીત કરવાની ક્ષમતા તે બધાની કેવી તો કે અલગ અલગ હોય. We ought to understand our own nature and the nature of other for our own happiness and well-being in life. એટલે કે આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે અને અન્યનો સ્વભાવ સમજવો જ પડે. અર્થાત આપણે છે તે આપણી તંદુરસ્તી માટે ઓન નેચર એન્ડ નેચર ઓફ અધર ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બીઇંગ લાઈફ. એટલે કે આપણે આપણું જે જીવન છે તે જીવનમાં આપણે ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો તેમજ અન્યનો સ્વભાવ છે તે સમજવો પડશે. અર્થાત આપણે એકબીજા સાથે સંતુલન જાળવવું પડશે. કોઈકનો સ્વભાવ ગરમ હોય તો આપણે છે તે શાંત થવું પડે, જેને આપણે કોમ્પ્રોમાઇઝ કહીએ છીએ. કે સામેવાળા ગરમ હોય તો આપણે ઠંડા થવું પડે છે, આપણે ઠંડા હોય તો સામેવાળા ગરમ થઈ જાય, બરાબર? તે રીતે બંને ગરમ હોય, બંને એકસાથે ગુસ્સો આવે તો ત્યાં છે તે બહુ લાંબુ ટકતું નથી, બરાબર? તો એટલા માટે આપણે છે તે કોમ્પ્રોમાઇઝ છે દરેક જગ્યાએ કરવું પડે છે. The shapes and size, temperaments and characters of people have lots of variations that must affect our health and happiness.
અહીંયા છે વેરિએશન, વેરિએશન એટલે કે બદલાવવું તે. ત્યારબાદ છે અફેક્ટ, અફેક્ટ એટલે કે અસર કરવી અથવા તો પહોંચવી. તો અહીંયા કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે લોકોના કદ અને આકાર, તેમના મિજાજ અને ચારિત્રમાં પુષ્કળ વિવિધતા હોય છે. અર્થાત લોકોનો જે કદ હોય છે, આકાર હોય છે અને તેમનો મિજાજ અર્થાત તેમનો જે સ્વભાવ હોય છે તેમાં ઘણી બધી વિવિધતાઓ છે તે આપણને જોવા મળતી હોય છે અને આપણા સ્વાસ્થ્ય અને આનંદને તે અસર પહોંચાડે છે. અર્થાત આપણો જેવો મિજાજ હોય ને તેવું આપણા સ્વાસ્થ્ય ઉપર છે તેની અસર થાય છે. એટલા માટે લોકો કહે છે કે હસે તેનું ઘર વસે. અર્થાત આપણે છે તે હંમેશા હસવું જોઈએ, પોઝિટિવ વિચારવું જોઈએ, જેનાથી આપણી અંદરથી તે પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે અને તેના કારણે આપણે છે તે ખુશ રહી શકીએ છીએ અને આપણું જે આયુષ્ય છે તે ઓટોમેટિકલી છે જે વધતું જાય છે. એટલા માટે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે મોટા સિટીમાં છે તે લાફિંગ જે ક્લબો છે તે ચાલતા હોય છે, લોકો છે તે મોટેથી હસતા હોય છે. તો આ બધાનું કારણ એક જ છે કે માનસિક અને શારીરિક શાંતિ માટે. અત્યારના આધુનિક જમાનામાં છે તે ટેકનોલોજીના યુગના કારણે લોકો પાસે છે તે બધી જ આવશ્યકતાઓ અને સગવડતાઓ ઉપલબ્ધ છે, પરંતુ માનસિક શાંતિ કોઈ પાસે અત્યારે હોતી નથી. તે માનસિક શાંતિ મેળવવા માટે લોકો છે તે લાફ્ટર ક્લબ જતા હોય છે, મેડિટેશન કરતા હોય છે, તેમજ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે તે કરતા હોય છે. તો અહીંયા આ પેરેગ્રાફમાં આપણે જોયું કે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો હોય છે અને દરેક લોકોના નેચર, દરેક લોકોના સ્વભાવ, દરેક લોકોની જે વિચારસરણી હોય છે તે અલગ અલગ હોય છે. એટલે આપણે જીવનમાં ખુશી અને તંદુરસ્તી માટે છે તે દરેક લોકોના સ્વભાવને છે તે સમજવો પડશે. આપણે છે તે કોમ્પ્રોમાઇઝ તેમજ લેટ ગોની ભાવનાથી તેમની સાથે છે તે કનેક્ટ થવું પડશે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical disease occur mainly owing on external factors like wrong diet or exposure to pathogens. અર્થાત આયુર્વેદ મુજબ રોગ ઉત્પાદક જીવાણુઓ સામે આરક્ષિત રહેવાથી કે નુકસાનકારક આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળોને લીધે આપણી જે શારીરિક રોગ છે તે થતા જાય છે. અર્થાત આપણે શારીરિક રોગ થાય છે તેનું મુખ્ય કારણ શું છે તો કે આપણે જે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો પેથોજન, પેથોજન એટલે કે રોગ ઉત્પન્ન કરે તેવા જીવાણુઓ, જેને આપણે વાયરસ કે બેક્ટેરિયા પણ કહીએ છીએ. તો એકોર્ડિંગ ટુ આયુર્વેદ એટલે કે આયુર્વેદ મુજબ. ત્યારબાદ છે ફિઝિકલ ડિઝીઝ ઓકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન. અર્થાત આયુર્વેદ મુજબ જે રોગ ઉત્પાદક કરતા જે જીવાણુઓ હોય છે તે શાના કારણે તો કે ભાઈ મુખ્ય આહાર હોય છે, જે બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ છે તે થતા હોય છે. અર્થાત જે બહારનો ખોરાક હોય છે જે ક્યારે બન્યો હોય, વાસી હોય અને તેની સામે ઘણા બધા બેક્ટેરિયા હોય તેવો ખોરાક લેવાથી આપણને છે તે શારીરિક રોગ છે તે થાય છે. Mental disease arise mainly from internal factors like wrong use of senses and the increase of negative emotions. તો પહેલા વાત શું કરી તો કે શારીરિક રોગ કેવી રીતે થાય તો કે શારીરિક રોગ છે તે એ આપણે જે બહારનો ખોરાક હોય છે તે બહારનો ખોરાક ખાઈએ તેનાથી જે છે તે રોગ ઉત્પાદક જીવાણુ આપણા શરીરમાં જાય છે અને તેના કારણે શારીરિક રોગ છે તે થાય છે. હવે વાત કરીએ છીએ માનસિક રોગ. તો કે માનસિક રોગ કેવી રીતના થાય તો કે mental disease arise mainly from internal factors like wrong use of the senses and increase of negative emotion. એટલે કે નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા આંતરિક પ્રબળોના લીધે માનસિક રોગ છે તે ઉત્પન્ન થાય છે. અર્થાત જે આપણે નેગેટિવ ઇમોશન, જે નકારાત્મક ભાવના હોય છે તે નકારાત્મક ભાવનાના કારણે માનસિક રોગ છે તે થતા હોય છે. એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે ઓલવેઝ બી પોઝિટિવ, એટલે કે હંમેશા આપણે સકારાત્મક રહેવું જોઈએ અને સકારાત્મક વિચારો છે તે કરવા જોઈએ. ક્યારેય પણ આપણે નેગેટિવ બાબતો છે તે ધ્યાનમાં લેવી જોઈએ નહીં, કે કોઈ પણ નેગેટિવ વલણ આપણે અપનાવવું જોઈએ નહીં. વી આઉટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, એટલે કે આપણે હકારાત્મક વિચારણાની ટેવ વિકસાવવી જોઈએ. એટલે કે જીવનમાં કોઈ પણ ચઢાવ ઉતાર આવે હંમેશા આપણે છે તે પોઝિટિવ રહેવું જોઈએ. કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે છે તે હંમેશા તે સિચ્યુએશનમાં પોઝિટિવ વિચારવું જોઈએ, જેનાથી છે
તે આપણી અંદર પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે અને તેના કારણે જે સમસ્યા હોય તે સમસ્યાનો જલ્દીથી નિકાલ આવી શકે છે. નેગેટિવ થવાથી છે તે આપણે છે તે વધારે પડતા હેરાન થઈએ છીએ. આપણું માઇન્ડ અને આપણું જે બોડી છે તે વધારે પડતી ઇફેક્ટ છે તે આપે છે. એટલા માટે હંમેશા પોઝિટિવ થિંકિંગ છે તે કરવું જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એટલે કે આપણી જે હકારાત્મક વિચારની ટેવ છે તે આપણી લાગણીઓ ઉપર હકારાત્મક અસર છે તે ઊભી કરે છે. અર્થાત આપણે જેવું વિચારીએ છીએ તેવું થાય છે. આપણે નેગેટિવ વિચારીએ તો આપણી અંદર છે તે નકારાત્મક લાગણીઓ છે તે ઉત્પન્ન થાય છે અને તેના કારણે જે આપણું જે નેચર છે, આપણો જે સ્વભાવ છે તે નકારાત્મક વલણ છે તે અપનાવે છે. હાઉએવર બોથ ફિઝિકલ એન્ડ psychological disease are usually mixed and one seldom occur without other. એટલે કે જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી છે અને એક જ અન્યના અભાવે ભાગ્યે જ થતી હોય છે. એટલે કે શારીરિક બીમારી અને માનસિક બીમારી છે તે બંને સાથે એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે કે બંને છે તે એકબીજાની યુઝ્યુઅલી ચાલે છે. શારીરિક કોઈ પણ રોગ હોય તો માનસિકનો થતાં વાર લાગતી નથી. ત્યારબાદ આગળ છે સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. એટલે કે ગંભીર ઇન્ફેક્શન જેને આપણે ચેપ પણ કહીએ છીએ, એટલે કે ગંભીર ઇન્ફેક્શન કે ચેપ જેવી બીમારીઓના કારણે મોટાભાગે શારીરિક હોય છે અને શારીરિક કક્ષાએ જ તેની સારવાર છે તે થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ ખરજવું છે, ત્યારબાદ છે એ ધાધર છે, ઘણા બધા એવા રોગ છે જે ચેપથી થાય છે અર્થાત ઇન્ફેક્શનથી થાય છે. કોઈ પણ જે વ્યક્તિને તે રોગ હોય તે વ્યક્તિના સંપર્કમાં આપણે આવીએ તેનાથી આપણને છે તે ચેપ લાગે છે. અત્યારે આપણે કોરોના વાયરસની વાત કરીએ તો કોરોના વાયરસ છે તે પણ એક પ્રકારનો ચેપી રોગ છે કે જે કોઈ પણ લોકોની અંદર કોરોનાના સિમ્ટમ્સ હોય તેના સંપર્કમાં આવવાથી આપણી અંદર છે તે કોરોના વાયરસ લક્ષણો છે તે જોવાય છે. તો આ એક રોગ છે તે ચેપી રોગ છે જેના કારણે આપણી અંદર છે તે શારીરિક ક્ષમતા છે તે ધીરે ધીરે ઘટતી જાય છે. ત્યારબાદ છે હાઉએવર મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. એટલે કે જો કે મોટાભાગની બીમારીઓનું કારણ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓ માનસિક અસરો હોય છે. તો કોઈ પણ બીમારી હોય ને તે બીમારી આપણે જડમૂળથી મિટાવી શકીએ એટલી આપણા શરીરની અંદર છે તે એનર્જી રહેલી હોય છે. કોઈ પણ રોગ હોય, ફોર એક્ઝામ્પલ શરદી ઉધરસ, તમને ખ્યાલ હશે કે શરદી ઉધરસ થઈ હોય તો કોઈ પણ કાળે શરદી ઉધરસ 2-3 દિવસમાં મળતી નથી. આપણી અંદર છે તે એવા એન્ટીબાયોટિક જે જીવાણુ હોય છે તે ઉત્પન્ન થાય છે અને તેની સામે પ્રતિકાર આપી અને શરદી ઉધરસ છે તે મટતી હોય છે. 2 દિવસમાં શરદી ઉધરસ થાય ને આપણે દવા લેવા દોડીએ તો શરદી ઉધરસ છે તે મટતા નથી. તે છે તે સામાન્યપણે નોર્મલી ઓટોમેટિક છે તે બંધ થઈ છે. અર્થાત ઓટોમેટિક છે તે બીમારી છે તે ઓટોમેટિક છે બંધ થઈ જાય. પરંતુ આપણે શું કરીએ કે ટેન્શનમાં આવીને દવા લઈ આવીએ અને સાઈડ ઇફેક્ટ થાય છે. પરંતુ આપણી શરીરની અંદર એવી રચના છે કે કોઈ પણ રોગ હોય તે આપણને લાગુ પડે તો એની સામે પ્રતિકાર આપવા માટે આપણા શરીરમાં છે તે રોગમુક્ત જીવાણુઓ હોય છે તેના થકી કોઈ પણ રોગ હોય તે રોગ છે તેનો નિકાલ છે તે આવી શકે છે. પરંતુ મોટાભાગની બીમારી છે તે માનસિક હોય છે અને તે લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓ માનસિક અસરો ઉપર હોય છે. અર્થાત કોઈ પણ રોગ હોય તે રોગ છે તેને આપણે માનસિક રીતે બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ શરદી ઉધરસ થઈ હોય તો આપણને તરત લાઇટ થાય કે ભાઈ કોરોનાનું લક્ષણ હશે, પછી કોરોના ન હોય ને તોય આપણે રિપોર્ટ કર્યો તો કોરોના પોઝિટિવ આવે. શા માટે? કારણ કે તમે તમારા માનસિકની અંદર તે એક્સેપ્ટ કરી લીધું છે કે મને કોરોના હશે જ. તે સામાન્ય શરદી ઉધરસ તાવ આવ્યો હોય, કેમ કે અત્યારે છે તે શિયાળાનું વાતાવરણ ચાલી રહ્યું છે, ઠંડી એટલી બધી પડે છે, તો નોર્મલી છે કે શરદી ઉધરસ ને તાવ છે તે અત્યારે ફ્લાઇટ ફીવર છે દરેક લોકોને હોય. પરંતુ આપણે નેગેટિવ વિચાર લઈએ કે મને કોરોના હશે અને ત્યારબાદ આપણે રિપોર્ટ છે તે કરાવે તો કોરોના ન હોય ને તો રિપોર્ટ પોઝિટિવ જ આવે. શા માટે? કારણ કે તમારી માનસિક હાલત એવી થઈ ગઈ છે, તમે પોતે છે તે એક્સેપ્ટ કરી લીધું છે કે મને કોરોના છે તે થશે, એટલા માટે કોરોના છે તે થાય જ છે. એટલે કોઈ પણ રોગ હોય ને તે દરેક રોગ આપણી માનસિક ક્ષમતા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે આપણે હંમેશા એટલે આપણે કહેતા હોય છે કે આપણે છે તે મનથી મક્કમ રહેવું જોઈએ. ત્યારબાદ આગળ છે Physical disease disturbs the emotions and weakens the senses,
વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, એટલે કે શારીરિક જે રોગ હોય છે તે રોગ આપણી લાગણીઓને અશાંત કરે છે અને જે આપણી બુદ્ધિ ક્ષમતા છે તેને નબળી પાડે છે. They lead to dietary problems and strain and the heart and nervous and weaken the physical body. એટલે કે તેના પરિણામે શારીરિક તકલીફો ઊભી થાય છે, જેના થકી અહીંયા છે ડાયટરી પ્રોબ્લેમ્સ અર્થાત પાચનને લગતી સમસ્યાઓ, ત્યારબાદ છે સ્ટ્રેન એન્ડ હર્ટ એન્ડ નર્વસ ધ વીકેન એન્ડ ફિઝિકલી બોડી, અર્થાત આપણું હૃદય અને ચેતાતંત્ર હોય છે તે ચેતાતંત્ર પર તણાવ આવે છે, જેના કારણે શરીર છે તે ધીરે ધીરે નબળું પડી જાય છે. અહીંયા છે વીકેન એટલે કે નબળું પડે છે. તો સૌપ્રથમ શું થાય છે કે જે કોઈ પણ બીમારી હોય તે બીમારીની અસર આપણી માનસિક શક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે. માનસિક શક્તિ ઉપર માનસિક બીમારીઓ છે તે આપણા મગજમાં અસર થઈ છે, જેના કારણે કે શારીરિક રોગની લાગણીઓ છે તે અશાંત કરે છે. તેના કારણે જે આપણી બૌદ્ધિક ક્ષમતા છે તે બૌદ્ધિક ક્ષમતા ધીરે ધીરે છે તે નબળી પડે છે અને તેના કારણે શારીરિક તકલીફો છે તે શરીરમાં ઊભી થાય છે અને તેનાથી છે તે પાચનને લગતી સમસ્યાઓ થાય છે. અર્થાત આપણે જે કોઈ પણ વસ્તુ ખાઈએ તેનું પાચન થતું નથી, ત્યારબાદ હૃદય અને જે આપણા મગજના ચેતાતંત્ર હોય છે તે ચેતાતંત્ર ઉપર તેની અસર થાય છે. તેના કારણે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો આપણને ભાવતું નથી, ભૂખ લાગતી નથી, તાવ આવે છે. તેના કારણે આપણું શરીર છે ધીરે ધીરે નબળું પડતું જાય છે. તો અહીંયા મિત્રો થર્ડ પેરેગ્રાફમાં થર્ડ જે છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે છે તે માનસિક સ્ટ્રોંગ બનવું જોઈએ. અર્થાત કોઈ પણ રોગ હોય તે રોગને મિટાવવાની આપણી અંદર સામર્થ્ય શક્તિ રહેલી છે, પરંતુ ધીરજની વાત છે તે સૌપ્રથમ છે કે ધીરજ રાખવી જોઈએ, જેથી સર્વ રોગ છે તેનું નિરાકરણ છે તે થઈ શકે છે. પરંતુ આપણે માનસિક તેમજ શારીરિક રીતે તે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આગળ છે કે ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. વી હેવ સફિશન્ટ ફૂડ, ક્લોથ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. એટલે કે આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક હોય છે. આપણી પાસે પૂરતા ખોરાક, કપડાં અને મકાન છે જે આપણને મોટા ભાગના શારીરિક રોગ થતા અટકાવે છે. તો ખૂબ જ સુંદર બાબત અહીંયા વિદ્યાર્થી મિત્રો જણાવવામાં આવ્યું છે કે મનુષ્યને છે ને કે પોતે પોતાની માનસિક ક્ષમતા છે તે વધારવી જોઈએ. કોઈ પણ રોગ હોય તે રોગ આપણી માનસિકતા છે. અર્થાત અત્યારે છે તે કોરોના વાયરસની મહામારી એટલી બધી ચાલી રહી છે કે દરેક લોકોને કોરોનાનો ભય હોય છે. એમાં પણ આ ન્યૂઝ ટીવીવાળા હોય છે, ચેનલોવાળા હોય છે, સમાચારપત્રો હોય છે, તે એટલી બધી કોરોનાનો ડર, કોરોનાની બીક છે તે પોતે ફેલાવતા હોય છે કે જેના કારણે બહાર ન જતો હોય તેવા માણસને પણ કોરોના થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. શા માટે? તો કે તેની માનસિક હાલત છે તે એટલી બધી બગડી જાય છે કે તેને પોતાને ફીલ થાય છે કે મને કોરોના હશે. કારણ કે જે આસપાસનું વાતાવરણ છે ને તે આસપાસનું વાતાવરણ ખૂબ જ વધારે પડતી અસર છે તે થતું હોય છે. કોઈ પણ રોગ હોય તે રોગ આપણને થયો નથી, પરંતુ આપણે તેના વિશે વિચારીએ તો તે રોગ છે તે આપણા શરીરની અંદર ઘર કરી જ જાય છે ઓટોમેટિકલી. એટલા માટે અહીં છે તે કીધું છે કે આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. કારણ કે આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને મકાન છે જેના થકી શારીરિક રોગ છે તે આપણને થવાના નથી. બરાબર? પૂરતો ખોરાક હોય એટલે સ્વાભાવિક છે કે ખોરાકની ઉણપ થવાની નથી. ત્યારબાદ છે કપડાં, તો કપડાં પહેરીએ જેનાથી છે તે બેક્ટેરિયાઓ છે તે આપણે દૂર રહે છે. અને ત્યારબાદ મેઇન છે મકાન. પોતાનું ઘરનું મકાન હોય એટલે આપણે છે તે સ્વચ્છતા રાખીએ છીએ, જેના થકી આપણને કોઈ પણ રોગ થતા નથી. જે કાંઈ પણ રોગ થાય છે તે બધા જ રોગ માનસિકતા ઉપર આધાર રાખે છે. ત્યારબાદ છે though most of us have no major physical problems, we still suffer from psychological unrest. એટલે કે ભલે ને આપણને મોટી શારીરિક સમસ્યાઓ ન હોય તેમ છતાં આપણે માનસિક અવસ્થાથી પીડાઈએ છીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. એટલે કે આ અસ્વસ્થતા એકલતા, પ્રેમ કે કદરથી વંચિતતા, ગુસ્સો, તણાવ અને વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થાય છે. તો અત્યારના જમાનામાં, અત્યારના સિચ્યુએશનમાં છે તે આ ખૂબ જ ગંભીર બાબત છે કે લોકો હોય છે તે પોતે એકલા પડી રહ્યા છે. અર્થાત શુદ્ધ ભાષામાં, દેશી ભાષામાં કહીએ તો લોકોમાં જે માણસાઈ છે તે માણસાઈ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. અત્યારે તમે જોયું હશે કે રોડ ઉપર એક્સિડન્ટ થાય તે કોઈ પણ
જાનહાનિ થાય તો લોકો છે તે વિડીયો ઉતારતા હોય છે, ફોટો પાડતા હોય છે, પરંતુ કોઈ પણ માણસમાં દયાની વસ્તુ છે તે ઓછી જોવા મળે છે. એટલે કીધું કે માણસની અંદર માણસાઈ છે તે હવે નષ્ટ થતી જાય છે. એટલે છે તે માણસ એકલતા પણ લાગે છે. તમે ઘણી બધી જગ્યાએ જોયું છે, લોકો હોય તે પોતે એકલતાના શિકાર બનતા હોય છે. ગુસ્સો, તણાવ અને લાગણી વિહીન થઈ જાય છે, કારણ કે તે પોતે એકલા રહેતા હોય છે. તેનું જીવન છે તે એવું થઈ ગયું હોય છે કે ચીડચીડિયાપણું આવી જાય છે. શાના કારણે? તો કે તેને જે જરૂર હોય છે પ્રેમ, લાગણી, હૂંફ, તેને મળતી નથી. એટલા માટે તેની માનસિક હાલત છે તે ખરાબ થાય છે, મેન્ટલી તે ભાંગી જાય છે, અને એના કારણે તેને છે તે જમવાનું ભાવતું નથી, વિચારો આવ્યા કરે છે. તેના લીધે તેની જે શારીરિક ક્ષમતા છે તે પણ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. એટલા માટે અહીંયા વાત કરે છે કે શારીરિક સમસ્યા ન હોય તેમ છતાં પણ માનસિક અસ્વસ્થતાથી લોકો છે તે પીડાતા હોય છે. આ માનસિક અસ્વસ્થતાના લીધે એકલતા, પ્રેમ, કદરથી વંચિતતા, ગુસ્સો, તણાવ જેવી લાગણીઓ પ્રદર્શિત થાય છે. તો આપણે જોયું હશે કે નાની બાબતમાં લોકો છે તે ગુસ્સે થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, ટ્રેનમાં કે બસમાં ગયા હોય તો સીટમાં જગ્યા ન હોય તો ગુસ્સે થઈ જાય છે. કોઈ આપણું કામ ન થયું હોય તો ગુસ્સે થઈ જાય છે. આનું મુખ્ય કારણ શું? તો કે માનસિક જે ક્ષમતા હોય છે તે માનસિક ક્ષમતા ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. તેના કારણે લોકોની સહનશક્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. લેટ ગોની ભાવના છે તે ઓછી થઈ ગઈ છે. તેના કારણે આ બધા રોગ છે તે થતા હોય છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we are really want to do. એટલે કે આ બાબત આપણને શારીરિક શક્તિ કે ઉર્જા નબળા પડ્યા તે તરફ લઈ જાય છે, અને આપણે ખરેખર જે કરવા માંગતા હોય તે કરતા અટકાવે છે. અર્થાત આપણને છે તે આવું ગમતું હોતું નથી, પરંતુ આપણી અંદર એવી માનસિકતા ઉત્પન્ન થાય છે, તેના કારણે આપણાથી ન થવાનું કામ પણ થઈ જાય છે. આપણે કોઈ સાથે ગુસ્સો કરવો નથી હોતો, કોઈને છે તે આપણે એવો જવાબ નથી આપવો હોતો, પરંતુ ઓટોમેટિકલી આપણી પાસેથી છે તે કામ છે તે થઈ જાય છે. શા માટે? કારણ કે આપણી જે ઉર્જા છે, આપણી શારીરિક ક્ષમતા છે તે ધીરે ધીરે નબળી પડી જાય છે એના કારણે. ત્યારબાદ આગળ છે, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. એટલે કે આપણી જીવનશૈલી જ દુઃખ ઉછેરે છે. અર્થાત આપણું જે બિહેવિયર, આપણું જીવન છે ને તે જ આપણા જીવનમાં દુઃખ ઉત્પન્ન કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. એટલે કે આપણી દિનચર્યા અવિશ્રાંત અને અવ્યવસ્થિત છે. ખૂબ જ સાચી વાત છે કે અત્યારના જમાનામાં છે તે કોઈ પાસે ટાઈમ નથી, સમય નથી. એટલા માટે આપણે જે દિનચર્યા છે તે દિનચર્યામાં આપણે અવિશ્રાંત એટલે કે વિશ્રાંત, આરામ કર્યા વગરની, અને અવ્યવસ્થિત છે. અવ્યવસ્થિત એટલે કે સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે. કોઈ પણ બાબત હોય તો ફોર એક્ઝામ્પલ, અત્યારના સિચ્યુએશનમાં લોકો છે તે પૈસા કમાવા માટે પોતાનો સમયનું ધ્યાન રાખતા નથી, પોતે પૂરતા સમયે ભોજન લેતા નથી, અને પોતાના શરીરનું ધ્યાન રાખતા નથી. તેના કારણે જે લાંબા સમયે છે તે માનસિક અને શારીરિક બંને પ્રકારની બીમારીઓ છે તે ઉત્પન્ન થાય છે. We have disturbed the organic roots of life like good food, water, air and happy family life. એટલે કે શાંતિ કે સંતોષ નહીવત છે. સૌથી સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક એ મૂળભૂત બાબતોને આપણને ખલેલ પહોંચાડી છે. તો વિદ્યાર્થી મિત્રો, શાંતિ છે તે ખૂબ જ જરૂરી છે, પરંતુ આપણી દિનચર્યા કેવી છે? તો કે અવ્યવસ્થિત અને અવિશ્રાંત. એટલે કે આરામ મળતો નથી અને કન્ટિન્યુ છે તે કામ કરવાનું હોય છે, જેના કારણે શાંતિ મળતી નથી. શાંતિ અને સંતોષ ન મળવાના કારણે સુખી કુટુંબ, હવા, પાણી અને સારો ખોરાક જે મૂળભૂત બાબતો છે તેને ખલેલ પહોંચાડે છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. એટલે કે આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. અહીંયા છે આર્ટિફિશિયલ એટલે કે અપ્રાકૃતિક, અર્થાત માનવ સર્જિત, કૃત્રિમ. એટલે કે અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણી શહેરીકરણ અહીંયા છે આર્ટિફિશિયલ એટલે કે માનવ સર્જિત અથવા તો કૃત્રિમ. ત્યારબાદ છે અર્બન એટલે કે શહેરીકરણ. એટલે કે આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત થઈ અને જે આમ કૃત્રિમ દુનિયા છે તેમાં રહીએ છીએ.
There is little to nourish the soul. We always desire to new things and are seldom content with what we have. એટલે કે આપણા આત્માના પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કશુંક હોય છે. આપણે હંમેશા નવી ચીજ વસ્તુઓ ઈચ્છીએ છીએ અને આપણી પાસે જે કંઈ પણ છે તેમાં ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. તો ખૂબ જ મેઇન બાબત છે કે લોકો પાસે જે કોઈ પણ વસ્તુ હોય તેની કદર હોતી નથી, તેની પાસે સંતોષ હોતો નથી, તેને હંમેશા બીજાની વસ્તુઓ જ ગમતી હોય છે. એ તમારી સાથે પણ થયું છે વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે રિયલમાં એકચ્યુઅલી જે કંઈ પણ હોય છે તે વસ્તુની તમને કદર હોતી નથી. તેની તુલનામાં તમારી પાસે જે કોઈ પણ વસ્તુ હોય તેની તમને કદર ન હોય, પરંતુ તમારા મિત્રો હોય, સગા સંબંધી હોય, તેની પાસે જે કોઈ વસ્તુ હોય ને એ તમારે જોતી હોય. તો મોસ્ટ ઓફના જીવનમાં છે તે આવું થતું હોય છે કે આપણી પાસે જે કંઈ પણ હોય ને તેમાં લોકોને ભાગ્યે જ સંતોષ હોય. ભાગ્યે પણ સંતોષ તો હોતો જ નથી, કેમ કે દરેક લોકોના છે તે કંઈક ને કંઈક ખૂટે છે. જેની પાસે સાયકલ હોય એને એમ થાય બાઇક હોય તો સારું, બાઇક હોય એમ થાય કાર હોય તો સારું, કાર હોય તો એમ થાય સારી મોંઘી કાર હોય તો સારું, જેનાથી મારો વટ પડે. એટલે કે માણસની ઈચ્છા છે તે ઈચ્છા દિવસે ને દિવસે વધતી જાય છે, ઈચ્છાઓનો અંત થતો નથી. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે આપણી પાસે જે કંઈ પણ હોય છે તેમાં ભાગ્યે જ લોકો છે તે પોતે સંતોષ માનતા હોય છે. ત્યારબાદ આગળ છે વી ઓલવેઝ ક્રેવ એન્ડ હેવ મોર, વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ એઝ ગોઈંગ અવર રોંગ લાઇફસ્ટાઇલ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરેબલ રૂટ્સ એન્ડ અવર પ્રોબ્લેમ્સ. એટલે કે આપણે હંમેશા વધુને વધુ મેળવવાની પરવા કરીએ છીએ. સાચી વાત છે, માણસનો સ્વાર્થી સાહજિક સ્વભાવ છે કે જે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુમાં માણસને છે તે સંતોષ થતો નથી. હજી વધારે છે તેવું માણસના મગજમાં સતત ચાલુ કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ, નાની ગાડી હોય તો માણસ એમ થાય મોટી ગાડી લઈએ, મોટી ગાડી હોય તો એમ થાય કે આપણે સારી એવી નામાંકિત ગાડી લઈએ, ઓડી છે, બરારી છે, બરાબર, BMW છે. પરંતુ તમે ઓલ્ટો લઈને જવાના હોય તો ઓલ્ટો પણ કાર છે, ઓડી પણ કાર છે, બરાબર. પરંતુ માણસ પાસેથી તે વધુને વધુ મેળવવાની છે તે ઈચ્છા વ્યક્ત થાય છે. તેના કારણે માનસિક અને શારીરિક બંને પ્રકારની બીમારીઓ છે તે થતી હોય છે. જેના કારણે જે વસ્તુ કુદરતે આપી છે, ભગવાને આપી છે, તેમાં સંતોષ મળતો નથી. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. It is a warning light that we must notice. એટલે કે આપણને ક્યારેય સંતોષ થતો નથી. આપણી જીવનશૈલીને આગળ વધારવા ધપાવવા માટે તુરંત સાજા થઈ જવાય તેવી દવા આપણે અપનાવીએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. અને ઝડપથી એક ગોળી લઈ લઈએ અને આપણે આશા રાખીએ કે આપણી સમસ્યા તરત હલ થઈ જાય. અને એ બાબત આપણા જીવનને અનિયંત્રિત કરી દે છે. એની નિશાની આપણને સમજતા નથી. એ એક ચેતવણીની નિશાની છે તે કહી શકાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે જ્યારે તમને માથું દુખતું હોય, તાવ આવતો હોય ત્યારે આપણને એક જ ફિલિંગ આવે કે એક દવા લો, માથું મટી જાય, તાવ જતો રહે, બરાબર. શા માટે? તો કે જલ્દી શાંતિ થઈ જાય, જલ્દી સારા થઈ જવું છે. પરંતુ એવું થતું નથી. એટલે કે આપણી જીવનશૈલીને આગળ વધારવા માટે આપણે જલ્દી સાજા થઈ શકે તેવી આપણે દવા લઈએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તાવ આવતો હોય તો હજી તો તાવ આવ્યો હોય, શરીર ગરમ થયું, તરત આપણે છે તે તાવની દવા લઈ લઈએ છીએ. પરંતુ જે મેઇન બાબત છે, મુખ્ય મૂળ સુધી જવાની પરવા કરતા નથી. ઝડપથી આપણે એક ગોળી લઈ લીધી ને આપણે આશા રાખીએ કે સમસ્યાનો હલ થઈ જાય. અર્થાત જે તાવ આવે છે તે તાવ તરત જ મટી જાય. માથું દુખતું હોય, શરદી ઉધરસ થયો તો આપણે સિરપ લઈ લઈએ અને તરત પી લઈએ તો આપણે એમ થાય 20 મિનિટે છે તે મારે સિરપ લીધું ને તરત મારી ઉધરસ છે તે ગાયબ થઈ જવી જોઈએ. તો એવી રીતે ક્યારે થતું નથી. જમીન તરત જાડા થવાતું નથી, બરાબર. તમને ખ્યાલ હશે કોઈ પણ બાબત હોય તે બાબતમાં ધીરજ છે તે ખૂબ જ જરૂરી હોય છે. અને ક્યારેક છે તે આપણે કોઈ પણ બાબત હોય, રોગ હોય તો તેના જડમૂળ સુધી જવાનો પ્રયત્ન કરતા નથી. આ બધાના કારણે જે આપણું જીવન છે તે અનિયંત્રિત થઈ ગયું છે અને એના કારણે જે કોઈ પણ બીમારીઓ હોય તે બીમારી આપણને થાય છે અને આપણે તે બીમારીનું ધ્યાનમાં લેતા નથી.
ત્યારબાદ આગળ છે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કી વેલબિંગ. એટલે કે આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતા કેળવતા, તંદુરસ્તીની ચાવી, સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is matter of being, not of having. એટલે કે તેમાંથી આપણને સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે તેવી સંયમિત અવસ્થામાં જીવનશૈલી કેવી રીતે જીવાય તે દર્શાવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. એટલે કે તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા માટે આપણામાં રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. Ayurveda provides a real solution to our health problem which requires to change how we live, think and observe. એટલે કે આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે વિચારવું, નિરીક્ષણ કરવું તેમાં બધામાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું નિરાકરણ પૂરું પાડે છે. તો ખૂબ જ સુંદર વાત અહીંયા આયુર્વેદમાં રજૂ કરવામાં આવી છે કે આપણે કુદરત સાથે કેવી રીતે છે તે અનુકૂલન સાધી શકીએ, કેવી રીતે આપણે આપણી તંદુરસ્તી છે તે જાળવી શકીએ અને આપણી અંદર સાદગી અને સંતોષ કેવી રીતે આવે તે આયુર્વેદમાં વર્ણવવામાં આવેલું છે. સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાની બાબત છે. અર્થાત સંતોષ છે તે ક્યારેય આવવાનો જ નથી. બરાબર. કોઈ પણ નાનો માણસ હોય તેને પોતાને નાનું ઘર લે, તેને એમ મોટું ઘર લો, મોટું ઘર લો તો તમામ ભૌતિક સુખ સુવિધા હોય છે તે માણવાનું મન થાય છે. એટલા માટે ક્યારેય પણ સંતોષ તેના જીવનમાં આવતો નથી. એટલા માટે આયુર્વેદ છે તે તેવું કહે છે કે જીવનમાં છે તે ક્યારેય સંતોષ ભોગવવાની નહીં પરંતુ સંતોષ હોવાપણાની બાબત છે. અર્થાત આપણી પાસે જે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુમાં આપણે સંતોષ માની અને ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો તમે જોયું હશે ધીમે તો ઘણા લોકો ખૂબ જ અમીર હોય છે પરંતુ તેમની પાસે માનસિક શાંતિ કે સંતોષ હોતો નથી. તેના કારણે તે લોકો છે તે ડિપ્રેશનમાં જતા હોય છે અને માનસિક રોગના શિકાર થઈ જતા. શા માટે? તો કે પૈસા છે, ભૌતિક સુખ સગવડતા છે, બધી જ બાબતનું સુખ શાંતિ છે પરંતુ માનસિક શાંતિ નથી. એટલા માટે પરંતુ આયુર્વેદ છે તે આપણને કેવી રીતે જીવવું, કેવી રીતે વિચારવું અને નિરીક્ષણ કરવું તે સમગ્ર આપણો થિંકિંગ ઓફ વ્યૂ છે તે આપણું ચેન્જ કરે છે. ત્યારબાદ આગળ છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. એટલે કે આયુર્વેદથી રોગ મુક્તિના તબક્કાઓ. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. એટલે કે આયુર્વેદ રોગ મુક્તિના 4 પ્રાથમિક તબક્કાઓ સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તબક્કાઓ છે જે તમે નોંધ લેજો. તેમાં ફર્સ્ટ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. એટલે કે રોગની સારવાર. ડિઝીઝ એટલે કે રોગ અને ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. ત્યારબાદ સેકન્ડ છે ડિઝીઝ પ્રિવેન્શન. એટલે કે રોગને અટકાવવો. અર્થાત જે રોગ થતો હોય તે રોગ થતાને અટકાવવો. પ્રિવેન્શન એટલે કે અટકાવવો. ત્યારબાદ છે લાઈફ એન્હેન્સમેન્ટ. એટલે કે જીવન વૃદ્ધિ. અર્થાત આયુષ્ય લંબાવવું. તે આપણું જીવન હોય છે તે જીવન આપણે કેવી રીતે લંબાવવું તે આયુર્વેદ અહીંયા આપણને શીખવે છે. ત્યારબાદ છે ફોર્થ એવરનેસ ડેવલપમેન્ટ. એટલે કે જાગૃતતાનો વિકાસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આયુર્વેદથી રોગ મુક્તિના તબક્કાઓ વર્ણવવામાં આવેલા છે. જે પ્રાથમિક 4 તબક્કાઓ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે રોગની સારવાર, રોગને થતો અટકાવો, આયુષ્ય લંબાવવું અને જાગૃતતાનો વિકાસ. તો કેવી રીતે છે તે આયુર્વેદની મદદથી આપણે છે તે રોગની સારવાર કરી શકીએ છીએ, રોગને થતો અટકાવી શકીએ છીએ, તેમજ જે આપણી જીવન વૃદ્ધિ અર્થાત આપણું આયુષ્ય છે તે કેવી રીતે લાંબુ કરી શકીએ છીએ તે અહીંયા ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવેલું છે. તો તેમાં છે ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. એટલે કે મોટા ભાગે આપણે સૌ જ્યારે માંદા પડીએ છીએ ત્યારે જ વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ કન્ડિશન્સ ધેટ ઓલરેડી ઓકર્ડ. એટલે કે આપણને એક રોગ થઈ ચૂક્યો છે તેની સારવારના સ્વરૂપમાં
જે વૈદ્યકીય સારવાર છે તે શરૂ થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, એટલે કે જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશય હોય છે. However, if medicines begins with the treatment of disease, it is a failure because disease is already harming us. એટલે કે જે રોગની સારવાર કે દવા ઈલાજ શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. At this late stage, we are left with no option but using drugs and surgery which may have many side effects on the long run. એટલે કે આ અંતિમ તબક્કે આપણી પાસે દવા અને શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ બીજો વિકલ્પ બચતો નથી અને લાંબા ગાળે આપણી ઘણી બધી આડઅસરો થાય છે. અર્થાત અહીંયાથી મિત્રો કહેવામાં આવ્યું છે કે મોટા ભાગે છે તે આપણે શું કરીએ કે જ્યારે માંદા પડીએ ત્યારે આપણે સારવાર છે તે શરૂ કરતા હોઈએ છીએ અને આપણે રોગ છે તે થઈ ચૂક્યો હોય છે તેની સારવારમાં આપણે છે તે વૈદ્યકીય સારવાર શરૂ કરીએ છીએ જે ખૂબ જ ખરાબ થઈ ચૂક્યું હોય છે અને તેને સુધારવાનો આશય ખૂબ જ મોડો હોય છે. દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા આવે છે, કારણ કે જે દવાનો જે મૂળ રોગ હોય છે તે મૂળને રોગને નુકસાન પહોંચાડી રહ્યો હોય છે. તેના અંતિમ તબક્કાએ આપણે છે દવા લઈએ અને શસ્ત્રક્રિયા કરીએ, પરંતુ આ બધું છે તે નકામું સાબિત થાય છે અને તેનાથી ઘણી બધી આડઅસરો તે થાય છે. દરેક લોકોના ટેવ હોય છે જ્યારે તાવ આવે ત્યારે ધ્યાન રાખતા હોય છે, પરંતુ તાવ આવ્યા પહેલાં કે કોઈ પણ રોગ હોય તે રોગ આપણા શરીરમાં પ્રવેશે તે પહેલાં આપણે કાળજી લઈએ, ધ્યાન રાખીએ તો કોઈ પણ રોગ છે તે થવાની શક્યતા રહેતી નથી. એટલે કે અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણને આપણી ભાષામાં શુદ્ધ ભાષામાં કહીએ તો તરસ લાગે ત્યારે આપણે કૂવો ખોદીએ છીએ. તાવ આવ્યા હોય, શરદી ઉધરસ થઈ હોય, મોટી બીમારી થઈ હોય ત્યારે આપણે ધ્યાન રાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે કોરોના વાયરસ છે, દરેક જગ્યાએ સમગ્ર વિશ્વમાં છે તો કોરોના વાયરસ ચાલી રહ્યો છે, પરંતુ આપણે માસ્ક પહેરતા નથી, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, ગમે ત્યાં જઈએ છીએ, ગમે તેને ટચ કરીએ છીએ. ત્યાર પછી 8-10 દિવસ બાદ આપણી અંદર છે તે શરદી ઉધરસ થાય, કોરોના સિમ્ટમ્સ આવે અને રિપોર્ટ કરાવી ત્યારે પોઝિટિવ આવે ત્યારે આપણને થાય કે આની કરતાં ઘરે રહ્યો હોત અથવા કોઈના સંપર્કમાં ન આવ્યો હોત તો સારું હતું. ઇન શોર્ટ, આપણી અંદર કોઈ પણ રોગ થાય ત્યારે આપણને સભાન અવસ્થા મળે છે કે આની કરતાં ન કર્યું હોત તો સારું હતું. પરંતુ આયુર્વેદ છે તે કહેવામાં આવે છે કે તમે તમારું આયુષ્ય છે, તમે તમારી જે સ્વાસ્થ્ય ક્ષમતા છે તેને તમે ધ્યાન રાખો. અર્થાત જરૂરી નથી કે રોગ થાય ત્યારે જ આપણે દવા લેવી જોઈએ. આપણે આપણું શરીર છે તે ફિટ રાખીએ જેથી છે તે દવા લેવાની જરૂર પડતી નથી, કારણ કે જ્યારે કોઈ પણ રોગ થાય છે તે રોગને આપણે છે તે સારવાર માટે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે અને શરીર છે તે કામ આપતું હોતું નથી. તમે જોયું હશે કોરોના વાયરસમાં ઘણા બધા લોકો છે તે એક્સપાયર થઈ રહ્યા છે. શા માટે? તો કે લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે તે લોકો છે તે પોતે હોસ્પિટલ જાય છે અને સારવાર મળે છે, તેના કારણે સારવાર પૂરી થઈ શકતી નથી અને માણસ છે તે પોતે એક્સપાયર થાય છે. ત્યારબાદ આગળ છે અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. એટલે કે ઉચ્ચ કક્ષાના રોગ મુક્તિનો રોગ એ છે તે પહેલાંને રોકવા ધ્યેય ધરાવે છે. અર્થાત એટલે કે કોઈ પણ મોટી બીમારી હોય તે મોટી બીમારીને આપણે છે તે રોકવાનો પ્રયત્ન પહેલાં કરવો જોઈએ. To reach his stage, we ought to consider the fact of our lifestyle, environment, work, psychological condition. એટલે કે આ તબક્કે લાસ્ટ સ્ટેજ સુધી પહોંચવા એ પહેલાં આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. અર્થાત આપણને એવું લાગે કે આપણી અંદર છે તે અસ્વસ્થ, બેચેની જેવું લાગે છે, માથું દુખે છે, તાવ આવે છે, તો આપણે છે તે આપણી જીવનશૈલી, આપણું પર્યાવરણ અને જે માનસિક સ્થિતિ છે તેનું ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે તે રોગમાંથી જલ્દીથી બહાર આવી શકીએ છીએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. એટલે કે આપણે છે તે રોગ સામે આપણે લાચાર કરી મૂકીએ તે પહેલાં આપણે આપણી દૈનિક જીવનમાં પરિબળોનો આપણે છે તે જાકર આપવો જોઈએ. અર્થાત કોઈ પણ રોગ આપણા શરીરમાં આવે અને આપણે લાચાર બનાવી દે તે પહેલાં જ આપણે આપણા જીવનમાં છે તે આ દરેક પરિબળો છે તેનું પાલન કરવું જોઈએ. To
ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ ઇઝ સેલ્ફિશ અનસ્ટેબલ, એટલે કેટલેક અંશે આપણું જીવન પોતે અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. There are always some disease attacking us, particularly in changes of seasons or in the aging process. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. Our health is an outgoing concern. એટલે કે વિશેષ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુઓમાં ફેરફાર આવવાના કારણે આપણા રોગ સતત આપણા ઉપર હુમલા કરતા રહેતા હોય છે. સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે. આપણું સ્વાસ્થ્ય એ અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. અર્થાત જેમ જેમ ઉંમર થાય તેમ તેમ આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ધીરે ધીરે નબળી થતી જાય છે. તેના કારણે કોઈ પણ રોગ હોય તે રોગની સામે આપણું શરીર છે તે ટકી શકતું નથી. અને ત્યારબાદ છે ઋતુઓમાં ફેરફાર, અર્થાત શિયાળો, ઉનાળો અને ચોમાસું. અત્યારે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે, ઠંડી ખૂબ જ વધારે પડે છે, તો આપણે છે તે ઠંડીથી બચવા માટે જે કોઈ પણ પ્રયત્ન હોય તે કરવા જોઈએ, બરાબર. કારણ કે ઋતુઓમાં ફેરફાર થાય તેના લીધે આપણું શ્વસન તંત્ર છે તેમાં ફેરફાર થાય છે. તેના કારણે જે કોઈ પણ રોગ હોય તે રોગ થવાની શક્યતા છે તે વધારે રહે છે. અત્યારે છે તે શિયાળો ચાલી રહ્યો છે, ઠંડીનું વાતાવરણ છે તે વધારે પડતી પડે છે, જેના કારણે શરદી ઉધરસના જે બેક્ટેરિયા હોય છે તે જલ્દીથી આપણા બોડીમાં એન્ટર થાય છે. તેના કારણે ત્યારબાદ તાવ આવે છે અને પછી આપણું શરીર છે તે રોગથી છે તે પીડાય છે. તો આપણે છે તે ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ પણ રોગ હોય તે રોગ આપણી અંદર આવી શકતો નથી. ત્યારબાદ આગળ છે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી વિચ એમ્સ at prolonging our vitality and enabling us to live longer. એટલે કે ત્રીજી કક્ષાની સારવાર એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે કે જેનો ઉદ્દેશ્ય આપણી જીવન શક્તિ ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવવા માટે મદદરૂપ થવું. તો અત્યારના સમયમાં દરેક લોકોને એવું હશે કે મારે છે તે લાંબુ જીવવું છે. કોઈ પણ વ્યક્તિ એવું કહેતો નથી કે મારે તે મરી જવું છે. દરેક લોકોને એમ હોય છે કે મારે હજી તો બહુ જીવવું છે. કોઈ પણ લોકોની ઈચ્છા એવી હોતી નથી કે તાત્કાલિક મૃત્યુ છે તે આવી જાય. એટલે કે લાંબુ આયુષ્ય છે તે દરેક વ્યક્તિઓની ઈચ્છા હોય છે કે હું છે તે ખૂબ જ વધારે જીવું. તો તે વધારે જીવવા માટે આપણે વધારે પડતી કાળજી છે તે લેવી જોઈશે. કારણ કે અત્યારનો આધુનિક જમાનો છે તેમાં પર્યાવરણ ખૂબ જ ખરાબ છે, વાતાવરણ ખરાબ છે, અત્યારનું જે સિચ્યુએશન છે, અત્યારના ખોરાક છે, બરાબર. ત્યારબાદ છે તે આપણે શાકભાજીની વાત કરીએ, કઠોળની વાત કરીએ તો દરેક બાબતોમાં છે, દરેક વસ્તુઓમાં કેમિકલ અત્યારે આવી ગયું છે. તેના કારણે આપણી બોડીમાં છે તે કેમિકલયુક્ત શાકભાજી, કઠોળ, ખોરાક ખાઈએ છીએ, તેનાથી આપણું શરીર છે તે ધીરે ધીરે અંદરથી નબળું પડતું જાય છે અને રોગોનું ઘર બને છે. અને લાંબા સમયે છે તે રોગોનું ઘર હોવાના કારણે આપણું આયુષ્ય છે તે ઘટી જાય છે. તેના કારણે અત્યારે નોર્મલી છે તે લોકો 40થી 50 વર્ષ સુધીનું આયુષ્ય છે તે અત્યારે ગણાતું હોય છે. કારણ કે એટલા બધા રોગ આવી ગયા છે જેના કારણે લોકો છે તેનું આયુષ્ય ધીરે ધીરે ઘટતું જાય છે. ત્યારબાદ છે ઇટ ડઝ નોટ મેરેલી પ્રિવેન્ટ ડિઝીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. હાઉએવર આયુર્વેદ એમ્સ ટુ ક્રિએટિંગ હેલ્થ, એવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. એટલે કે આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારી શકાય તે દર્શાવે છે. તેમજ આયુર્વેદ છે તે તેનું લક્ષ્ય છે કે આરોગ્ય જાળવવું, રોગ નિવારવું અને આપણા જે જીવન છે તેને દીર્ઘ બનાવવું. અર્થાત આપણું જીવન છે તે જીવનને આપણે છે તે વધારે આરામથી જીવી શકીએ અને આપણું આયુષ્ય છે તે વધી શકે. તે માટે આયુર્વેદ છે તે આપણને ઘણા બધા સૂત્રો છે તે અહીં જણાવે છે. ત્યારબાદ આગળ છે ફોર ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. એટલે કે આયુર્વેદની ચોથી કક્ષા છે જાગૃતતા વિકસાવવી. અવેરનેસ એટલે કે જાગૃતતા વિકસાવવી. ધીસ રિક્વાયર્સ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. એટલે કે આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. અહીંયા છે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક. To be healthy is most important, but health is not an end in itself.
એટલે કે તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, પરંતુ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મેરેલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ. એટલે કે માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જે જોઈએ છે તે વસ્તુઓ માટે બહેતર શક્તિ મેળવવા રહેવું તે પૂરતું નથી. અર્થાત આપણી જે કોઈ પણ ઈચ્છા શક્તિ હોય, વસ્તુઓ મેળવવાની લાલસા હોય તે મળી જાય, તેનાથી આપણું આયુષ્ય વધતું જાય, તંદુરસ્ત રહે તેવું જરૂરી નથી. વી આઉટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. The quality of our awareness is the real fruit of our all that we do. એટલે કે આપણે આપણી શક્તિઓ શા માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબત આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે કંઈક કરીએ છીએ તેનું સાચું ફળ છે. એટલે કે આપણને શું જોઈએ છે તે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ બાબત હોય તે બાબતમાં આપણે છે તે જાગૃતિ લાવવી તે ખૂબ જ જરૂરી છે. The quality of our awareness is the real fruit of our that we do. It is our ultimate expression, the essence of who we have really are. Our awareness is the only things we can take with us until we die. It continues to grow even when the body and mind decline. Thus, it is our greatest aid in the aging process. એટલે કે તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો સાર છીએ. આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક બાબત આપણી પાસે રાખવી શકીએ છીએ, તે છે આપણી જાગૃતિ. આપણું શરીર અને મન જ્યારે પણ સાથ છોડી દે છે ત્યારે જાગૃતતા વધે જવાનું અને ચાલુ રાખવાનું હોય છે. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં મોટામાં મોટા સહારો બને છે. અર્થાત જાગૃતતા લાવવી જોઈએ. કોઈ પણ બાબત હોય, કોઈ પણ રોગ હોય, તે દરેક બાબતમાં જાગૃતતા ખૂબ જ જરૂરી હોય છે. કોઈ જીવનનો કોઈ પણ બાબત હોય તે બાબતમાં આપણે તેના વિશે જાગૃતતા હશું, આપણે એના વિશે ખ્યાલ હશે તો આપણે છે તે સચેત રહી શકશું. ત્યારબાદ લાસ્ટ છે કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. એટલે કે આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવી એ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. એટલે કે તમામ માનસિક ગરબડો કે માનસિક રોગો હોય છે તેનો અંતિમ ઇલાજ છે સાચી જાગૃતિ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધી માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. પણ આપણે આ સમજવા માટે પહેલાં તો આપણે માનવ મન અને કાર્યશૈલી તપાસવી પડે. અહીંયા છે ફંક્શન એટલે કે કાર્યશૈલી. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. એટલે કે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરવાની વધારે હિતાવહ છે. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. એટલે કે આપણી આ યાત્રા આ દિશામાં આગળ વધે. અર્થાત અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ બાબત હોય, કોઈ પણ રોગ હોય તો તે રોગની જાગૃતિ અને તે રોગ વિશેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, કોરોના વાયરસ ચાલી રહ્યો છે તો આપણને સામાન્ય શરદી ઉધરસ તાવ આવે તો આપણે એવું માની લેવું જોઈએ નહીં કે મને કોરોના હશે, પરંતુ કોરોનાના તમામ લક્ષણો છે તે આપણે ધ્યાનમાં લેવા જોઈએ. ત્યારબાદ આપણે રિપોર્ટ કરાવવા જોઈએ અને જેમ બને તેમ આપણે આપણા શરીરનું આપણે માનસિક તેમજ શારીરિક વિશે ધ્યાન રાખશું તો કોઈ પણ રોગ છે તે આપણી અંદર પ્રવેશી શકશે નહીં. માનસિક રીતે તેમજ શારીરિક રીતે સશક્ત હશું, એનર્જી હશે તો કોઈ પણ રોગ છે તે આપણા શરીરમાં પ્રવેશી શકશે નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ નંબર 4માં રીડ નંબર 1 માઇન્ડ, બોડી અને મેડિસિન્સ તે અહીં પૂર્ણ થાય છે. સમગ્ર યુનિટનો સાર કહી શકીએ તો આપણે આપણી માનસિક તેમજ શારીરિક ક્ષમતા છે તે વધારવી જોઈએ. કોઈ પણ જે જીવનમાં છે તે ક્યારેય આપણે નાસીપાસ થવું જોઈએ નહીં. ગમે તેવો રોગ થયો હોય તો માનસિકતા છે તે આપણે સ્ટ્રોંગ રાખવી જોઈએ, જેથી કરીને જે કોઈ પણ રોગ હોય તે રોગની જડમૂળથી છે તે આપણે નાશ પામી શકીએ છીએ.
અત્યારે છે તે તમને ખ્યાલ હશે કે હિલિંગના ઘણા બધા ક્લાસીસ આવે છે, ત્યારબાદ મેડિટેશનથી પણ ઘણા બધા રોગો છે તે આપણે સારવારથી સાજા થઈ શકે છે. પરંતુ આપણું જે માઇન્ડ છે, આપણી જે માનસિક ક્ષમતાઓ છે, તે માનસિક ક્ષમતાઓ વિકસાવવાની જરૂર છે. અને માનસિક ક્ષમતાઓ થકી જ આપણે છે તે કોઈ પણ રોગ છે તે રોગને જડમૂળથી નાશ કરી શકીએ છીએ. અમેરિકામાં અને બીજા જે વિદેશમાં છે તે આ રીતના જે લોકોને કેન્સર હોય છે, જે ભયજનક જે કહેવાય કે તેમાં જીવવાના કે બચવાના ચાન્સીસ હોતા નથી તેવા રોગો થઈ ગયા હોય છે, તે રોગોમાંથી પણ લોકો છે તેને મુક્તિ મળતી હોય છે. શેનાથી? તો કે સ્પિરિચ્યુઅલ એનર્જી અને મેડિટેશનથી, તેમજ માનસિક જે લોકોની હોય છે તે ચેન્જ કરી અને રોગો છે તે મટાવી શકે છે. જરૂરી નથી કે દવાથી છે તે રોગો છે તે મટી શકે છે, પરંતુ મેડિટેશનથી, સ્પિરિચ્યુઅલથી ઘણા બધા રોગો છે તે આપણે દૂર કરી શકીએ છીએ. અહીંયાથી મિત્રો આપણે યુનિટ પૂર્ણ થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ. અને હંમેશા આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવું જોઈએ, જેથી આપણું શરીર અને આપણું મન છે તે હંમેશા પ્રફુલ્લિત રહે. સ્ટે હેલ્ધી અને સ્ટે બ્લેઝ. થેન્ક યુ.